चलो मित्रों, चैप्टर नंबर 1 सजीव विश्व। सजीव विश्वમાં આપણે એક નવા પોઈન્ટની ચર્ચા કરીએ છીએ, વર્ગીકૃત કક્ષાઓ। હવે વર્ગીકૃત કક્ષાઓ વિશેની ચર્ચા હું અગાઉના વિડિયો લેક્ચરમાં કરી ચૂક્યો છું, છતાં પણ આપણે વર્ગીકૃત કક્ષાઓને અલગ ટૂંકના સ્વરૂપે સમજીએ તો મિત્રો તમે જાણો છો કે જ્યારે આપણે વર્ગીકરણ કરતા હતા ત્યારે વર્ગીકરણમાં સજીવોને એમના લક્ષણોમાં જોવા મળતી સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે નાના મોટા જૂથોમાં વહેંચતા હતા અને આ જૂથ જે હતું જેને આપણે એક ચોક્કસ દરજ્જો કે કેટેગરી આપતા હતા, પોસ્ટ આપતા હતા, એને આપણે કક્ષા તરીકે ઓળખાવીએ છીએ। અગાઉ પણ આપણે જુદી જુદી કક્ષાઓનો મેં ચાર્ટ તમને આપેલો છે। જેમ કે મિત્રો તમે જાણો છો કે આપણે આ પ્રકારે જો હું સૃષ્ટિથી શરૂ કરું છું તો અહીંયા જો હું શબ્દ લખું છું સૃષ્ટિ, સૃષ્ટિથી નીચેની જે કક્ષાઓ છે એને આપણે સમુદાય, જો પ્રાણીઓ હોય તો સમુદાય અને વનસ્પતિઓ હોય તો આપણે વિભાગ તરીકે રજૂ કરતા હતા। ત્યાર પછીની હું વાત કરું છું, સમુદાય પછીની વાત કરું મિત્રો તો वर्ग आवे, गोत्र आवे, कुल आवे, प्रजाति अने जाति। तो અહીં તમે જોઈ શકો છો સમુદાય વિભાગ પછી શું લખવું છે આપણે વર્ગ, વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ। અને આપણે આ પ્રમાણે પણ કહી શકીએ કે જાતિઓ ભેગી થાય, એક કરતા વધુ જાતિ ભેગી થાય, સમાન લક્ષણો, એવું ન કહી શકાય કે બિલકુલ સમાન લક્ષણો, પણ કેટલાક લક્ષણોમાં સામ્યતા ધરાવતી જાતિઓ ભેગી મળે ત્યારે પ્રજાતિ બને છે। પ્રજાતિઓ ભેગી મળશે કુળ બનાવશે, નિશ્ચિત લક્ષણોયુક્ત કુળ ભેગા થશે, ગોત્ર બનવાનું, ગોત્રોનો સમૂહ વર્ગ કહેવાશે, વર્ગના સમૂહને સમુદાય કે વિભાગ કહીશું અને અંતે આપણે સૃષ્ટિ તરફ જઈ શકીએ। આમ તમે જોઈ શકો છો બે બાબતોની હું અગાઉ ચર્ચા કરી ચૂક્યો છું કે મિત્રો જેમ તમે સૃષ્ટિથી જાતિ તરફ જતા જાઓ તેમ જાતિઓની સંખ્યા ઘટે છે અને પરિણામે હું એમ કહી શકું કે સામ્યતામાં વધારો થાય છે। સામ્યતા વધે એનો મતલબ લક્ષણોનું સરખાપણું વધે, પરંતુ ભિન્નતામાં શું થાય છે? ઘટાડો, એટલે ભિન્નતા ઘટે। એથી ઉલટી વાત કરીએ છીએ, ધારો કે આપણે કયાથી કયા તરફ જઈશું? જાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ એમ લખી શકાય કે અહીંયા ભિન્નતામાં વધારો થાય છે અને સામ્યતા ઘટે છે। એનું અગાઉ તમને કારણ બતાવી ચૂક્યો છું કે જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ તેમ તેમ ભિન્નતાઓ વધતી જાય છે અને સામ્યતા એટલે સમાન લક્ષણો ઘટતા જાય છે। પણ સૃષ્ટિથી જાતિ તરફ જતા જઈએ તેમ સામ્યતા એટલે સરખા લક્ષણો વધતા જાય છે અને ભિન્નતાઓમાં ઘટાડો થતો જોવા મળે છે। ચલો મિત્રો, હવે આપણે આવી વર્ગીકરણની કક્ષાઓની વાત કરવી છે, વર્ગીકૃત કક્ષાઓ। તમે અહીંયા એક બાબતને બરોબર ધ્યાનથી સમજજો। જો આ ચાર્ટ જોશો તો પણ તમને ખબર પડશે કે શું વર્ગીકરણ એક જ ચરણમાં વહેંચાયેલી પદ્ધતિ છે? શું માત્ર એક જ ચરણ સૃષ્ટિ એકલી છે? ના, અહીંયા અનેક ચરણો છે। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું હોય એ વર્ગીકરણ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે એમ કહી શકાય।
ફરીથી બોલું છું મિત્રો કે વર્ગીકરણ માત્ર એક જ ચરણમાં વહેંચાયેલી પદ્ધતિ નથી, એક જ સ્ટેપ વાળી પદ્ધતિ નથી, એની અંદર અનેક સ્ટેપ છે, અનેક ચરણો છે, તો અનેક ક્રમબદ્ધ અથવા ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. તો પહેલા પોઈન્ટને આપણે નોટ કરીશું કે વર્ગીકરણ એકાકી એટલે એકાકી ચરણની પદ્ધતિ નથી, એક જ ચરણમાં વહેંચાયેલી પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે. આ પ્રથમ પોઈન્ટ થયો મિત્રો. હવે તમે જુઓ કે જેમાં દરેક ચરણ એ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. આનો મતલબ શું થાય? જો આ એક છેલ્લું ચરણ જાતિ લખ્યું છે, એ નિમ્ન કક્ષા છે, સૌથી નિમ્ન કક્ષા એટલે છેલ્લી કક્ષાનું ચરણ, અથવા તો પ્રથમ અહીંથી ગણતા હોય ધારો પ્રથમ ચરણ, તો પ્રજાતિ બીજું ચરણ, કુળ ત્રીજું, ગોત્ર ચોથું, વર્ગ પાંચમું, સમુદાય છઠ્ઠું અને સૃષ્ટિ સાતમું. આમ તમે જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક ચરણ શું સૂચવે છે? એક નિશ્ચિત હરોળ, પ્રથમ કક્ષાની હરોળ, બીજી કક્ષાની હરોળ, ત્રીજી કક્ષાની હરોળ, એ રીતે હરોળ કે શું સૂચવે છે? કક્ષા પ્રસ્તુત કરે છે. તો દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે, હરોળ કે કક્ષા સૂચવે છે. ફરીથી મિત્રો, વર્ગીકરણ એકાકી ચરણની પદ્ધતિ નથી, એક જ ચરણની પદ્ધતિ નથી, જેમાં શ્રેણીબદ્ધ અનેક ચરણો આવેલા છે એવી પદ્ધતિ છે, જેમાં દરેકે દરેક ચરણ એ શું સૂચવે છે? એક નિશ્ચિત હરોળ પ્રદર્શિત કરે છે, કાં તો એક નિશ્ચિત કક્ષાને સૂચવે છે, એમ કહી શકાય. હવે મિત્રો એક વ્યાખ્યા એવી લેવી છે, વર્ગીકૃત કક્ષા કોને કહેવાય? વર્ગીકૃત કક્ષાનો મતલબ શું થાય? હું પહેલા વ્યાખ્યા લખું છું. જો કક્ષા, આ બધી જે કક્ષાઓ હતી, જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. જો વ્યાખ્યા જોજો, જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા અથવા વર્ગીકરણની કક્ષા, વર્ગીકૃત કક્ષા કહે છે. અગત્યનો શબ્દ છે મિત્રો, વર્ગીકૃત કક્ષા એટલે શું? મેં અહીંયા બધી કક્ષાઓ તો દર્શાવી દીધી કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, આ બધી કક્ષાઓ છે, પણ આ બધી જ કક્ષાઓને હું વર્ગીકૃત કક્ષા ક્યારે કહીશ? એનો મતલબ એ થયો, જો મેં કોઈ નિશ્ચિત સજીવનું વર્ગીકરણ કર્યું છે, એમાં મેં સૃષ્ટિથી લઈને જાતિ સુધીની કક્ષાઓ પાડી છે, અને હવે હું ધારો કે સૃષ્ટિમાં મારે વનસ્પતિનું વર્ગીકરણ કરવું છે, તો હું લખું સૃષ્ટિ વનસ્પતિ. ધારો કે વિભાગ આવૃત બીજધારી, વર્ગ એકદળી, હું આવું લખતો રહું અને સાથે સાથે વનસ્પતિના લક્ષણ આપતો જાઉં. અનાવૃત બીજધારી વનસ્પતિના બે લક્ષણો, એકાદ બે લક્ષણો રજૂ કરું. ધારો કે હું એકદળી વર્ગના લક્ષણો રજૂ કરું. જો આ પ્રકારની મેં વ્યવસ્થા કરેલી હોય ત્યારે હું આ કક્ષાઓને વર્ગીકૃત કક્ષા કહીશ. એટલે એનો મતલબ એ થયો કે જો કક્ષા, અહીં જો મિત્રો, જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય ત્યારે એને વર્ગીકૃત કક્ષા કહેવાય. તો વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ બનવું એટલે આ બધામાં એના જે જૂથ આવતા હોય એમને મૂકવા, સાથે સાથે જૂથના લક્ષણો પણ દર્શાવવા. આ બાબતને શું કહી શકાય? વર્ગીકૃત કક્ષા તરીકે આપણે ઓળખાવીશું. આ બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાને
વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે આ બધી જ કક્ષાઓ ભેગી થઈ, જેમ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, આ બધી જ કક્ષાઓ ભેગી થઈ એટલે આખી એક શું બની ગઈ? શ્રેણી બની ગઈ. તો હું એવો શબ્દ લખી શકું, બધી જ કક્ષાઓ ભેગી મળીને શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી રચે છે. બધી જ કક્ષાઓ જ્યારે ભેગી થઈ જાય અને જે રચાય શ્રેણી એને કહેવાય વર્ગીકૃત શ્રેણી. તો આવી બધી જ કક્ષાઓ ભેગી મળી વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે. જેમ કે જાતિ એ વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ, પ્રજાતિ એના કરતા થોડો મોટો એકમ, પછી માની લો કે સૃષ્ટિ એ સૌથી મોટો એકમ. એમ કહી શકાય કે જેમાં દરેક કક્ષાને કયા તરીકે લેવામાં આવે છે? વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લઈ શકાય. જેમ કે જાતિ તો વર્ગીકરણનો નાનામાં નાનો એકમ, સૃષ્ટિ તો વર્ગીકરણનો મોટામાં મોટો એકમ, એ રીતે આપણે એને લઈ શકીએ. પરંતુ વાસ્તવમાં જોઈએ તો તે જે તે હરોળને નિદર્શિત કરે છે. મિત્રો કોણ જે તે હરોળને નિદર્શિત કરે છે? તો ધારો કે જાતિ એ પ્રથમ કક્ષાની હરોળ થઈ, પ્રજાતિ બીજી કક્ષાની, કુળ ત્રીજી કક્ષાની હરોળ થઈ, ગોત્ર ચોથી હરોળ થઈ, વર્ગ પાંચમી હરોળ થઈ. તો કક્ષા શું રજૂ કરે છે? વાસ્તવમાં દરેક કક્ષા એક ચોક્કસ અથવા નિશ્ચિત હરોળ રજૂ કરે છે. વાસ્તવમાં દરેકે દરેક કક્ષા શું કરે છે? એક ચોક્કસ હરોળ રજૂ કરે છે. એનો મતલબ એ થયો કે વર્ગીકૃત શ્રેણીમાં દરેક કક્ષાને આપણે વર્ગીકરણના નાનામાં નાના એકમ તરીકે લીધી. આ નાનામાં નાનો દરેકે દરેક એકમ જે તે હરોળને નિદર્શિત કરે છે. એટલે પ્રથમ, બીજી, ત્રીજી કક્ષાની હરોળ, એ રીતે દરેક હરોળ નિદર્શિત કરે છે. હવે મિત્રો તેના માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? વર્ગક. તો જો જાતિ એ વર્ગક થાય, પ્રજાતિ પણ વર્ગક, કુળ વર્ગક થાય, ગોત્ર આ બધા જ વર્ગકો પણ થાય. તો તેના માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? તેના માટે એટલે દરેક હરોળ માટે કે દરેક કક્ષા માટે આપણે વર્ગક શબ્દ પણ વાપરી શકીએ. તો અહીં સુધીની આટલી બાબતની વાત થઈ મિત્રો. એક ઉદાહરણથી આ ઘટનાને સમજીએ. ધારો કે આપણે એવું કહેતા હોઈએ છીએ કીટકો. આ કીટકો છે. તો કીટકોમાં તમને ખબર છે 3 જોડ જેટલા સાંધાવાળા ઉપાંગો હોય છે. આ વિશિષ્ટ લક્ષણને લઈને આપણે એને શામાં મૂકીએ છીએ? સંધિપાદમાં મૂકીએ છીએ. હવે સંધિપાદ શું છે મિત્રો? સમુદાય છે. તો હવે એનો મતલબ સીધો એવો થયો કે હું જે કીટકો 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા હતા એને શામાં મૂકું છું? સમુદાય સંધિપાદમાં મૂકું છું. તો એના માટેની મેં એક અલગ ચોક્કસ કક્ષા આપી. એનો મતલબ કે ચોક્કસ કક્ષાના વિશિષ્ટ લક્ષણો પણ કેવા હશે? ચોક્કસ હશે. તો કીટકો 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે માટે આપણે એને સંધિપાદ સમુદાયમાં મૂક્યા છે. એ અલગ હરોળ કે કક્ષામાં મુકાયા છે. એમના માટેની હરોળ અહીંયા છે. જેમ કે તમે એના માટે કુળ નથી મૂકતા, ગોત્ર નહીં, પણ એને કઈ હરોળમાં સમાવ્યા છે? સમુદાયમાં સમાવ્યા છે. તો દરેક માટેની હરોળ એક નિશ્ચિત હોય છે, ચોક્કસ હોય છે, એવું કહી શકાય મિત્રો. હવે જોજો જરા ધ્યાન રાખો. આપણે જેને જૂથ કહીએ છીએ, જૂથો, જેમ કે વનસ્પતિનું જૂથ હોય, પ્રાણીઓનું જૂથ હોય, કીટકોનું જૂથ હોય, સરીસૃપોનું જૂથ હોય, સસ્તનોનું જૂથ હોય. જૂથો એ પણ કક્ષા તરીકે રજૂ થાય. દરેક જૂથ પણ શું કહેવાય? કક્ષા જ કહેવાય. જો જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષાઓ આગળ જતા શું સૂચવે છે? હરોળ સૂચવે છે. એટલે આનો આ જ શબ્દ છે કે આ બધી કક્ષાઓ આગળ જતા એક ચોક્કસ પ્રકારની હરોળનું સૂચન કરે છે મિત્રો, એમ કહી શકાય. વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિમાં સમાયેલા બધા જ સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. તમે જોઈ શકો છો
કે તમે જ્યારે વનસ્પતિઓનું વર્ગીકરણ કરો કે પ્રાણીનું વર્ગીકરણ કરો, એમાં સૌથી નીચલો નિમ્ન કક્ષાનો દરજ્જો કોણ છે? જાતિ. તો હું આ શબ્દ પણ લખું છું કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા જ સજીવો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત એટલે સમાયેલા બધા જ સજીવોમાં સૌથી નિમ્ન કક્ષાનો નિમ્ન કક્ષાનો દરજ્જો કોણ છે? જાતિ છે. અને સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો કોણ છે? સૃષ્ટિ. એટલે એમ કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા જ સજીવોમાં નિમ્ન કક્ષાનો દરજ્જો એ કોણ છે? જાતિ છે. સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા છે મિત્રો તમારે, તો કઈ બાબતનું ધ્યાન રાખશો? તમે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવા માંગો છો, શું સજીવને આડેધડ ગમે તે કક્ષામાં મૂકી શકાય? તો ના, સજીવને એની ચોક્કસ કક્ષામાં જ મૂકવા પડે. હવે આવી ચોક્કસ કક્ષામાં મૂકવા માટે તમે કઈ બાબતને ધ્યાનમાં લેશો? તો એના લક્ષણોને ધ્યાનમાં લેશો. એટલે ટૂંકમાં તમારે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું છે તો એ સજીવના વ્યક્તિગત લક્ષણો કયા છે એનું તો આપણને જ્ઞાન હોવું જ જોઈએ, પરંતુ આપણે એને જે જૂથમાં મૂકવા જઈ રહ્યા છીએ એ જૂથના લક્ષણોનું પણ જ્ઞાન હોવું જોઈએ. તો મિત્રો હું એમ કહી શકું કે સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવ જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. ચલો આ મુદ્દાને નોંધીશું કે સજીવોને જુદા જુદા જૂથોમાં, કારણ કે આપણે વ્યાખ્યા શું કહ્યું હતું કે સજીવોને એની લક્ષણોની સામ્યતા અને ભિન્નતાના આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. હવે આવા નાના મોટા જૂથમાં તમારે સજીવને મૂકવો છે તો કયા બાબતના આધારે તમે મૂકી શકો? તો સજીવોને જુદા જુદા જૂથોમાં મૂકવા માટે, સમાવવા માટે સજીવના વ્યક્તિગત લક્ષણ તથા હું ઓબ્લિક કરીને લખું છું જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન તમને હોવું જોઈએ. જો આ પાયાનું જ્ઞાન ન હોય, એના લક્ષણો વિશેનું જ્ઞાન ન હોય, તમે જે સજીવનું વર્ગીકરણ કરવા માંગો છો એ સજીવના વ્યક્તિગત લક્ષણ ના જાણતા હોય, એને તમે જે જૂથમાં મૂકવા માંગો છો એ જૂથના લક્ષણોનું તમને જ્ઞાન ન હોય તો તમે વર્ગીકરણ કરી શકતા નથી. તો ટૂંકમાં સજીવોને જુદા જુદા જૂથમાં સમાવવા માટે સજીવના વ્યક્તિગત લક્ષણ કે જૂથના લક્ષણોનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓને ઓળખવામાં મદદરૂપ થાય છે. મિત્રો આ જે લક્ષણો છે એ લક્ષણોને લઈને તમારે જુદા જુદા સજીવને જુદા જુદા જૂથમાં મૂકવા છે તો તમને વ્યક્તિગત સજીવોના લક્ષણોનું જ્ઞાન હશે તો એના જેવા દેખાતા બીજા સજીવને પણ તમે કાં તો એ જૂથમાં કે અલગ જૂથમાં સમાવી શકો. ચાલો મિત્રો, હવે આપણે ચર્ચા કરવી છે આ જે કક્ષાઓ દેખાય છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ સુધી, એમાં સર્વપ્રથમ હું નાનામાં નાના એકમ તરીકે કોને લઉં છું? જાતિને. તો પ્રથમ શબ્દ લખું છું અહીંયા, આપણે ટૂંકમાં જ સમજવી છે જાતિ. મિત્રો ઘણી વખત પ્રશ્ન થાય કે જાતિની વ્યાખ્યા શું થાય? પહેલા તો એટલું સમજી લો કે હું વાત કરી રહ્યો છું માનવ જાતિની. જો માનવ જાતિની વાત કરું તો આપણા મગજની અંદર ફક્ત માનવી સિવાય અન્ય કોઈ સજીવ નહીં હોય. જો મારે કૂતરાની જાતિની વાત કરવી છે તો હું કૂતરા સિવાય અન્ય કોઈ સજીવને ધ્યાનમાં લેતો નથી. એનો મતલબ એ થયો કે એક માનવી, બીજો માનવી, ત્રીજો માનવી, ચોથો માનવી, આ બધા જ ઘણા બધા લક્ષણોની બાબતમાં સરખાપણું ધરાવે છે. મોટા ભાગના લક્ષણોમાં સામ્યતા ધરાવતા આવા વ્યક્તિગત સજીવો જ્યારે ભેગા મળે છે ત્યારે કોણ બને છે? જાતિ. મિત્રો એ પણ યાદ રાખજો કે જાતિ જે છે એ જાતિના સભ્યો એકબીજા સાથે આંતર પ્રજનન કરીને પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકે. પણ તમે એવી અપેક્ષા રાખો કે બે જુદી જુદી જાતિ પ્રજનનક્ષમ
અથવા પ્રજોત્પત્તિ કરી શકે ખરી? તો એ કરી શકતી નથી. તો એનો મતલબ એ થયો, હું અહીંયા વ્યાખ્યા આ રીતે લખીશ કે વધુમાં વધુ લક્ષણોના સંદર્ભમાં વધુમાં વધુ લક્ષણોના સંદર્ભે વધુને વધુ સામ્યતા ધરાવતા, વધારે સામ્યતા ધરાવતા, વધુને વધુ સામ્યતા ધરાવતા વ્યક્તિગત સજીવો ભેગા મળી શું બનાવે છે? જાતિ બનાવે છે. એ પણ લખી શકાય કે જાતિના સભ્યો એકબીજા સાથે આંતર પ્રજનન કરીને પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકે છે. આ મહત્વની બાબત છે કે જો આપણે જાતિની વાત કરતા હોઈએ તો જાતિમાં એવા વ્યક્તિગત સજીવોનો સમાવેશ થાય છે, એવા વ્યક્તિગત સજીવોનો સમૂહ કે જે આંતર પ્રજનન કરીને પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતાવાળા હોય છે, ઉપરાંત વધુમાં વધુ લક્ષણોની બાબતમાં સામ્યતા ધરાવે છે. તેવા વર્ગીકરણના નાનામાં નાના એકમને આપણે શું કહીશું? જાતિ. તો મિત્રો, વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જે જૂથ છે એને શું કહેવાય છે? જાતિ. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી અલગ કરી શકાય છે. કઈ બાબતના આધારે? મિત્રો, ઉદાહરણથી સમજીએ. વિશિષ્ટ બાહ્ય રચનાકીય લક્ષણોમાં જોવા મળતા તફાવતને આધારે આપણે એક જાતિને બીજી જાતિથી અલગ પાડી શકીએ છીએ. કેવી રીતે? એક ઉદાહરણ આપું. ધારો કે માનવી અને વાનર બે અલગ અલગ જાતિઓ છે. મનુષ્યના લક્ષણોમાં સાદી ભાષામાં તમને કહું તો એને પૂંછડીની હાજરી નથી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદીને જઈ શકતો નથી. ધારો કે ઝાડ પર, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને જઈ શકતો નથી. તે ચાર પગા એટલે ચાર પગે ચાલનારું પ્રાણી છે. આવા લક્ષણો મનુષ્યમાં નથી. વાનરમાં છે કે વાનર એક ઝાડ પરથી બીજી ઝાડ પર કૂદીને જઈ શકે, ચાર પગે ચાલે છે અને પૂંછડીની હાજરી છે. આ લક્ષણો કોનામાં નથી? મનુષ્યમાં નથી. તો હું અહીંયા એવું કહી શકું, વિશિષ્ટ પ્રકારના બાહ્ય રચનાકીય લક્ષણોના તફાવતના આધારે તમે એક જાતિને બીજી જાતિથી જુદી પાડી શકો, અલગ પાડી શકો. જો માની લો કે વાનરના તમામ લક્ષણો મનુષ્ય જેવા જ હોત તો આપણે એને માનવ કરતા અલગ જાતિમાં મૂકતા નહીં, એને માનવ જાતિમાં જ મૂકતા. ટૂંકમાં બે જુદી જુદી જાતિઓના બાહ્ય રચનાકીય લક્ષણો કદાપી સરખા હોતા નથી. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું મિત્રો. ચલો એના ત્રીજા મુદ્દા તરફ આપણે જઈએ છીએ કે હું તમને કેટલાક ઉદાહરણ આપું છું. જેમ કે મેન્ડીફેરા ઇન્ડિકા છે, મેન્જીફેરા ઇન્ડિકા છે, સોલેનમ ટ્યુબ્રોઝમ છે, તમે સોલેનમ નાઇગ્રમ લઈ શકો, પેન્થેરા લિયો લઈ શકો, પેન્થેરા ટાઇગ્રિસ લઈ શકો, પેન્થેરા પાર્ડસ લઈ શકો. આવા ઉદાહરણો આપણે લઈએ છીએ. ચાલો હું શબ્દ લખું છું. જેમ કે ઉદાહરણ તરીકે આ ઘટનાને સમજીએ જાતિમાં. પહેલો શબ્દ લખું છું મેન્જીફેરા ઇન્ડિકા. બીજો શબ્દ લખું છું સોલેનમ ટ્યુબ્રોઝમ. ત્રીજો શબ્દ લખું છું પેન્થેરા લિયો. લખવાય તો હજુ લખી શકાય કે પેન્થેરા ટ્રાઇગ્રિસ, પેન્થેરા પાર્ડસ,
આવું આપણે લખી શકીએ. હવે મિત્રો મેં 3 ઉદાહરણ લખ્યા છે. એમાં મેન્જીફેરા ઇન્ડિકા કોનું નામ છે? આંબાનું. સોલેનમ ટ્યુબરોઝમ કોનું નામ છે? બટાટાનું. અને પેન્થેરા લિયો કોનું છે? સિંહનું નામ છે. હવે તમે વિચારો કે ભાઈ એ 3 શબ્દો જે લખ્યા છે એ 3 શબ્દોમાં તમે જોઈ શકો છો બીજા નંબરનો શબ્દ ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ શું છે? તો આ જે બીજા નંબરના બધા જે શબ્દો છે એ જાતિ પ્રત્યય છે, જાતિ સૂચવે છે. પણ એમાં આ જે પ્રથમ નંબરના શબ્દો છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું સૂચવે છે? જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. આ પ્રજાતિ સૂચવે છે. એનો મતલબ એ થયો, જોજો મિત્રો, હું એમ લખું છું કે સોલેનમ ટ્યુબરોઝમ તો બટાટા, સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલન્જેના રીંગણ, પીલુડી, આ બધામાં સોલેનમ શબ્દ કોમન આવ્યો. એનો મતલબ એ થયો ટ્યુબરોઝમ, નાઇગ્રમ, મેલન્જેના આ બધી જુદી જુદી સુધી બટાકા, રીંગણ, પીલુડી આ બધી જાતિઓ થઈ. પણ આ બધી જાતિઓમાં કેટલાક સમાન લક્ષણો હતા. તો સમાન લક્ષણ ધરાવતી જાતિઓ જ્યારે ભેગી મળે એવી જાતિઓના સમૂહને આપણે શું કહીએ? પ્રજાતિ. જેમ કે મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે માનવી હોમો સેપિયન્સ, તો વાનર પણ તમે જુઓ એની પ્રજાતિ કઈ છે? હોમો. તો માનવીની અને વાનરની પ્રજાતિ એક છે એનો મતલબ એવો થયો એમના પૂર્વજો કેવા હતા? સમાન. પરિણામ સ્વરૂપે ઘણા બધા લક્ષણોમાં શું છે? સામ્યતા. તો સમાન પૂર્વજો ધરાવતી અને કેટલાક સામ્ય લક્ષણો ધરાવતી જાતિઓ જ્યારે ભેગી મળે છે મિત્રો ત્યારે શું બને છે? પ્રજાતિ. તો અહીં ધ્યાન રાખો કે ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા લખ્યું છે આપણે મિત્રો. બીજા નંબરનો શબ્દ અહીંયા લખ્યો છે કે સોલેનમ ટ્યુબરોઝમ. ત્રીજા નંબરનો શબ્દ આપણે લખ્યો છે પેન્થેરા લિયો. આ શું છે? ચોક્કસ જાતિ બતાવે છે, ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો. પણ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા શું રજૂ કરે છે? પ્રજાતિ. એટલે બીજો શબ્દ પ્રજાતિનો છે, પ્રથમ શબ્દ કોનો હતો? જાતિનો. તે શું સૂચવે છે? તો જોજો આ કઈ હરોળ સૂચવે છે? ધારો કે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ પ્રથમ હરોળ સૂચવે છે. કઈ પ્રથમ હરોળ? આ જાતિમાં આવશે. જ્યારે આ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ બીજી હરોળ સૂચવે છે. બીજી હરોળને પ્રદર્શિત કરે છે. આ પ્રથમ હરોળ થઈ મિત્રો. તો આના આધારે પણ તમે આ બાબતને સમજી શકો. દરેક પ્રજાતિ એક કે એક કરતા વધુ ચોક્કસ જાતિઓ ધરાવી શકે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે. જો આ શબ્દ દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે જાતિઓ ધરાવે છે જે અન્ય સજીવ તરીકે રજૂ થાય છે. કેવી રીતે? જુઓ, ધારો કે મેં અહીંયા એક શબ્દ લખ્યો પેન્થેરા. આ પેન્થેરા શું છે? પ્રજાતિ છે. હવે આ પેન્થેરા પ્રજાતિની અંદર કઈ એક જ જાતિ નથી, એક કે એક કરતા વધુ જાતિઓ હોઈ શકે. જેમ કે પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રિસ એટલે વાઘ અને પેન્થેરા પાર્ડસ આવા શબ્દો તમે લઈ શકો. તો એનો મતલબ એવો થયો મિત્રો કે હું જો પેન્થેરા પ્રજાતિની બીજી જાતિઓની વાત કરું તો એક જાતિ તો સિંહ થઈ, પણ પેન્થેરા ટાઇગ્રિસ, ટાઇગ્રિસ એટલે શું? વાઘ થયું કે ના થયું? એ રીતે હું સોલેનમ પ્રજાતિ લઉં તો સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી અને સોલેનમ મેલેન્જના એટલે રીંગણ આવી બીજી જાતિઓનો સમાવેશ કરી શકાય. ઉદાહરણ આપું છું. જેમ કે પેન્થેરા એક પ્રજાતિ હતી, એની મારે જાતિઓની વાત કરવી છે તો હું લખી શકું પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ અને પેન્થેરા ટાઇગ્રિસ. તો એક પ્રજાતિને એક કરતા વધુ જાતિઓ પણ હોય છે. આ દરેક જાતિ એક વ્યક્તિગત સજીવ તરીકે રજૂ થશે. ધારો કે આ સિંહ છે, વાઘ છે, આ રીતે મિત્રો. હવે એ રીતે હું બીજું ઉદાહરણ તમને આપું છું સોલેનમ વનસ્પતિમાં. જોજો
સોલેનમ આ એક પ્રજાતિ હતી, એની આપણે જાતિઓની વાત કરવી છે તો સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલોન્જિયાના અને સોલેનમ ટ્યુબરોઝમ. એનો મતલબ એ થયો સોલેનમ નાઇગ્રમ શું છે? પીલુડી, પીલુડી નામની વનસ્પતિ. આ શું છે? સોલેનમ મેલોન્જિયાના રીંગણ નામની વનસ્પતિ. અને ટ્યુબરોઝમ શું છે? બટાટા. આ ત્રણ જુદી જુદી જાતિઓ છે. તો જોજો કેટલાક સમાન લક્ષણો ધરાવતી બધી જાતિઓ ભેગી થશે એટલે પ્રજાતિ બની જવાની. સોલેનમ એમ કહી શકાય કે એના ઘણા બધા બાહ્યકાર રચનાકીય લક્ષણોમાં સમાનતા હશે, એના આધારે એની પ્રજાતિ કેવી છે? કોમન. આ બધા એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. તો આ રીતે આપણે આને સમજાવી શકીએ. ધ્યાન રાખજો કે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે પેન્થેરા પ્રજાતિની બીજી જાતિ તરીકે આપણે ટાઇગ્રિસ લીધી છે, પારડસ લીધી છે, લીઓ લીધી છે. સોલેનમ પ્રજાતિની બીજી જાતિઓ તરીકે આપણે નાઇગ્રમ એટલે પીલુડી, મેલોન્જિયાના એટલે રીંગણ જેવી બીજી જાતિઓ લીધી છે. માનવી પોતે સેપિયન્સ જાતિમાં આવે તો એની પ્રજાતિ કઈ થઈ? હોમો. તો એ પણ લખીશું કે માનવી માટે પ્રજાતિ થઈ હોમો, પણ એની જાતિ કઈ થાય? સેપિયન્સ. આ રીતે મિત્રો આપણે જાતિને સમજાવી શકીએ. તો ટૂંકમાં જેનું જૂથ પ્રજાતિમાં સમાવેશિત છે, કઈ? હોમો પ્રજાતિમાં. કોણ? માનવી આમાં સમાયેલો છે તો એની જાતિ કઈ થાય? સેપિયન્સ. હવે જુઓ જાતિ શું છે? શોર્ટમાં પુનરાવર્તન કરી દઈએ. જાતિ એ વધુમાં વધુ લક્ષણોના અનુસંધાનમાં વધુને વધુ સરખાપણું ધરાવતા વ્યક્તિગત સજીવો ભેગા મળી જાતિ બનાવે. જાતિના સભ્યો આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરી શકે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય લક્ષણોમાં જોવા મળતા તફાવતના આધારે એક જાતિની બીજી જાતિથી જુદી પાડી શકાય. ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબરોઝમ, પેન્થેરા લીઓ. આમાં જાતિ શબ્દ કોણ છે? તો ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લીઓ એ જાતિ છે અને પ્રથમ કક્ષાની હરોળ સૂચવે છે. જ્યારે પ્રથમ શબ્દ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું છે? પ્રજાતિ છે અને કઈ કક્ષાની હરોળ સૂચવે છે? બીજી કક્ષાની. તમે જુઓ દરેક પ્રજાતિમાં એક કે એક કરતા વધુ જાતિઓ સમાયેલી છે. મેં ઉદાહરણ આપ્યું, એક પ્રજાતિમાં એક કરતા વધુ જાતિઓ પણ સમાયેલી છે. અહીંયા એનો અર્થ એ થયો કે દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે જાતિઓ ધરાવે છે જે અન્ય સજીવ તરીકે રજૂ થાય. એનો મતલબ પેન્થેરા લીઓ સિંહ તરીકે રજૂ થયું, પેન્થેરા ટાઇગ્રિસ વાઘ તરીકે રજૂ થયું, સોલેનમ નાઇગ્રમ પીલુડી તરીકે રજૂ થયું, સોલેનમ મેલોન્જિયાના રીંગણ તરીકે એટલે અન્ય વ્યક્તિગત સજીવ તરીકે રજૂ થાય છે. મનુષ્ય હોમો પ્રજાતિમાં આવે અને સેપિયન્સ એની શું થાય? જાતિ. મિત્રો અહીંયા આપણે કયા ટોપિકને પૂરો કર્યો છે? જાતિ. હવે આપણે બીજા નંબરની કક્ષા પ્રજાતિની વાત કરવી છે. ચલો બીજા નંબરની કક્ષા તરફ આપણે જઈએ છીએ. પ્રજાતિ. પ્રજાતિની વ્યાખ્યા. આમ તો જાતિઓનો સમૂહ જ્યારે ભેગો મળે છે ત્યારે આપણે એને પ્રજાતિ કહીએ. પણ મિત્રો કેવી જાતિઓ? આડેધડ બિલકુલ ભિન્ન અલગ જાતિઓ નહીં. જે બે જાતિઓ કે બે કરતા વધુ જાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતી હોય એવી જાતિઓનો સમૂહ ભેગો મળી શું બનાવે છે? પ્રજાતિ. તો એમ કહી શકાય કે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી, નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ ભેગો મળીને શું બનાવે છે? પ્રજાતિ બનાવે છે. નજીકનો ગાઢ સંબંધ ધરાવતી ઘણી બધી જાતિઓનો સમૂહ એને શું કહેવાય? પ્રજાતિ. તમે જોઈ શકો છો બેટા અહીંયા કે લીઓ, પારડસ, ટાઇગ્રિસ આ બધા નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ હતી. કેટલાક લક્ષણોમાં સમાનતા છે એટલે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી એટલે પેન્થેરા પ્રજાતિ બની ગઈ. આ જો પીલુડી, રીંગણ અને બટાટા જેવી જાતિઓ નજીકનો સંબંધ ધરાવતી હતી એ ભેગી મળી સોલેનમ પ્રજાતિ બની ગઈ. વાનર, માનવી જેવી નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી એટલે હોમો પ્રજાતિ બની ગઈ. તો ટૂંકમાં
નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એક પ્રજાતિ બનાવે છે. અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે જે, અહીં જોજો આ વાક્ય અગત્યનું છે, જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સમાનતા ધરાવે છે. આનો મતલબ એ થયો કે હું ધારો કે મિત્રો લીમડાનું નામ લઉં છું, એજા ડિરેક્ટા ઇન્ડિકા. એજા ડિરેક્ટા શું થઈ ગઈ? પ્રજાતિ. હવે એજા ડિરેક્ટા પ્રજાતિમાં ઇન્ડિકા, એજા ડિરેક્ટા ઇન્ડિકા એટલે લીમડો. તો આ લીમડા કરતા હું એક જ પ્રજાતિમાં જે જાતિઓનો સમાવેશ કરું છું, જેમ કે સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલેન્જેના, સોલેનમ ટ્યુબરોજન, આ એક જ પ્રજાતિમાં મેં 3 જાતિઓ સમાવી તો આ ત્રણેયના લક્ષણોમાં વધુ સમાનતા હશે. પણ એ લીમડા કરતા કેવી પડતી હશે? જુદી. એટલે જે અન્ય લીમડાની જે પ્રજાતિ હતી, જે અન્ય પ્રજાતિની જાતિઓ કરતા સાપેક્ષમાં એક જ પ્રજાતિની જાતિઓ વધુ સમાનતા ધરાવે. લખું છું, એક જ પ્રજાતિની જાતિઓમાં સમાનતા કેવી હોય? વધારે. સમાનતા વધારે હોય છે. ચાલો મિત્રો, આટલે સુધી આપણને ખ્યાલ આવી ચૂક્યો છે. હવે તમે જુઓ, ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. મેં ઉદાહરણ આપી દીધું, બટાકા, રીંગણ, બે જુદી જુદી જાતિઓ છે, પરંતુ બંનેને આપણે સામા સમાવીએ છીએ સોલેનમમાં, એટલે પ્રજાતિ બની ગઈ. એવી જ રીતે મેં તમને વાત કરી દીધી, સિંહ, પેન્થેરા લિયો, દીપડો તો પેન્થેરા પાર્ડસ, અને વાઘ તો પેન્થેરા ટ્રાઇગ્રિસ. આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણોની સાથે કઈ પ્રજાતિમાં સમાવી દેવામાં આવે છે? પેન્થેરા પ્રજાતિની અંદર સમાવવામાં આવે છે. મિત્રો, લિયો એટલે શું? સિંહ. પારડસ એટલે કોણ? દીપડો. અને ટાઇગ્રિસ એટલે કોણ? વાઘ. આ નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓને આપણે કઈ પ્રજાતિમાં સમાવીએ છીએ? પેન્થેરા. તો આ બંને ઉદાહરણો અહીંયા લખેલા છે મિત્રો, ફરી લખવાની આપણને જરૂરિયાત નથી. હવે જોજો, આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતા જુદી પડે છે. કેવી રીતે? જોજો, પેન્થેરાથી, અહીં ધ્યાન રાખો, પેન્થેરા પ્રજાતિમાં જાતિઓ કોણ હતી? પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ અને પેન્થેરા ટાઇગ્રિસ. ચાલો, શું નામ હતા? સિંહ, દીપડો અને વાઘ. આ 3 જાતિઓના લક્ષણોમાં સમાનતા હશે, પણ હું પેન્થેરા પ્રજાતિની સાપેક્ષમાં હવે ફેલિસ પ્રજાતિ લખું છું. પ્રજાતિ કઈ? ફેલિસ. ફેલિસમાં કોણ આવે? બિલાડી કુળ, બિલાડી આવે. તો હવે તમે જોઈ શકો છો કે એક પ્રજાતિમાં સમાવેશિત જાતિઓના લક્ષણોમાં સમાનતા છે, પરંતુ એનાથી જુદી પડતી જે પ્રજાતિ છે એની જાતિના લક્ષણોમાં સમાનતા હોતી નથી. તો આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતા જુદી પડે છે. જે ફેલિસ કોની પ્રજાતિ છે? બિલાડીની. એટલે બિલાડી શું થઈ ગઈ? જાતિ થઈ ગઈ. તો મિત્રો, આપણે આટલે સુધી વર્ગીકૃત કક્ષાઓમાં આજે 2 કક્ષાઓનો અભ્યાસ કર્યો છે, જાતિ, પ્રજાતિ. ત્યાર પછીના લેક્ચરમાં આપણે કુળ, ગોત્ર, વર્ગ તરફ આગળ વધીશું. અસ્તુ. જય હિન્દ.